રાજકોટમાં હાઈકોર્ટ બેચની માંગને લઈને વકીલો લડી લેવાના મૂડમાં છે। રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારોની ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠકમાં સાંસદ ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ રહ્યા હાજર। સાંસદ ધારાસભ્યોનો હાઈકોર્ટની બેચ મળે તેવો વ્યક્તિગત મત છે। હાઈકોર્ટની બેચથી લોકોને અમદાવાદ સુધી નહીં ખાવા પડે ધક્કા। ઓખા પોરબંદર સહિતના છેવાડાના વિસ્તારના લોકોને અમદાવાદનો ધક્કો। રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તો 400 કિલોમીટરનો ન ખાવો પડે ધક્કો। રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ મળતા ન્યાયિક પ્રક્રિયા બનશે ઝડપી। કાલે સૌરાષ્ટ્રના બાર એસોસિએશનની બેઠકમાં ઘડાશે આગળની રણનીતિ। સૌરાષ્ટ્રવાસીઓ અને મુખ્ય તકલીફ એવી છે કે આપ જોગ્રાફિકલી જુઓ તો એક તરફ ઓખા છે, બીજી તરફ જુઓ તો રાજુલા છે, એટલે આ ડિસ્ટન્સ પોરબંદર જુઓ તો આ ત્યાંથી અમદાવાદનું ડિસ્ટન્સ છે એ અંદાજે 400 કિલોમીટરનું અંતર છે અને 400 કિલોમીટર કોઈ પણ પક્ષકારને ડિસ્ટન્સથી ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે કે એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને ગરીબ પ્રજાજનોને તો ન્યાય મેળવવામાં ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે। સૌરાષ્ટ્રના અંદાજે હું માનું છું ત્યાં સુધી 38 થી 40% કેસો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે। અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકાર યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર કરીશું। આપણે પર્સનલ શું માનવું છે સાંસદ તરીકે? મારો વિનમ્ર મત છે કે રાજકોટને સર્કિટ બેન્ચ મળવી જોઈએ। આ હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની જે આ વકીલ ભાઈઓની રજૂઆત છે એ યોગ્ય સ્તરે અમે ચોક્કસપણે કરવાના પણ છે અને આ રજૂઆત બહુ જૂની છે, 40 વર્ષ જૂની છે અને આ રજૂઆતને સફળતા મળે એના માટે શું કરવું જોઈએ એવી પણ અમે વિચારણા કરી રહ્યા છીએ અને આ વિચારણાને અનુસંધાને હાઈકોર્ટની બેન્ચ રાજકોટને શું કરવા આપવી જોઈએ એના મુદ્દાની પણ ચર્ચા અમે કરવાના છે। હાઈકોર્ટના કેસના ભરાવાના અનુસંધાને કરીએ તો 40 થી 45% ગુજરાત હાઈકોર્ટમાં આપણા સૌરાષ્ટ્રના કેસો હોય છે। તો આ ભારણ ઘટાડવા માટે અને લોકોની સુવિધા વધારવા માટે અને નેશનલ લોસીસ કહી શકાય કે જેને ટ્રાન્સપોર્ટેશન સમયની પણ બચત થાય જો હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે તો, અને એની અમે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરશું અને વહેલી તકે મળે એવા અમે પ્રયત્ન કરશું।